ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના માંડવા ગામના યુવાન સાથે પોલીસ દ્વારા મારપીટ કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે। મળતી માહિતી મુજબ માંડવા ગામના શક્તિસિંહ સહદેવસિંહ ગોહિલ સામે ખોટા રીતે દારૂનો કેસ નોંધવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। આક્ષેપ મુજબ યુવાન પોતાના ગામમાં હાજર હતો ત્યારે અલંગ પોલીસમાં ફરજ બજાવતા બે કર્મચારીઓ દ્વારા તેની કસ્ટડીમાં લઈ અલગ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો। ત્યાં પીએસઆઈ દ્વારા તેની સાથે બેરહેમીથી મારપીટ કરવામાં આવી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। યુવાન પાસે પોતાના મોબાઈલમાં વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદેસર દારૂના ધંધા અને ખંડણી સંબંધિત વિડીયો હોવાના કારણે તેની સામે આ કાર્યવાહી કરવામાં આવી હોવાની પણ ચર્ચા છે। વધુમાં અન્ય એક વ્યક્તિ પાસેથી દારૂ ઝડપાયો હોવા છતાં આ કેસમાં યુવાનનું નામ દાખલ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઘટનાની તારીખે આ યુવાન અન્ય શહેરમાં ભરતી માટે ગયેલો હતો, તેમ છતાં તેને કેસમાં ફસાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। સ્થાનિક લોકોમાં પણ આ મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે। શું બનાવ્યું? મારે 17 તારીખે ગઈ 17 તારીખે ગયા મહિનામાં મારી ઉપર બપોરે 12 વાગે એફઆઈઆર કરેલી હતી ખોટા નામની। અલંગમાં જે હિન્દી ભાષી દારૂનો ધંધા કરે ને એમાં ખોટી રીતે મારું નામ જોગ મારી ફરિયાદ કરેલી। ત્યારે હું વેળાવળ કોડીના સોમનાથ વેળાવળ સરકી હોસ્પિટલે ભરતીમાં ગયો હતો 112 ડ્રાઈવર। ત્યારે બપોરે ત્યાં ગયો પછી મને ત્રીજા દિવસે ખબર પડી કે તમારી ઉપર આવી રીતના એફઆઈઆર થયેલી છે। પછી કાલે પરમદી 6 તારીખે મને 3 વાગ્યા પછી બે કોન્સ્ટેબલ આવ્યા હોન્ડા લઈને। હું બેઠો હતો ત્યાંથી મને લઈ ગયા, ત્યાંથી લઈને પછી પોલીસ સ્ટેશને લઈ ગયા, ગાડીમાં હોન્ડામાં બેસાડી અને ત્યાં આગળ જઈને સાહેબ હતા, સાહેબ પાસે મને બોલાવ્યો। હું ત્યાં ગયો કે મારો ફોન ને એવું બધું લઈ લીધું, ફોન ને પૈસા પછી ત્યાં આગળ બેહાડ્યો મને પટ્ટા માર્યા। પછી કે બીજા યોગરાજ હતા એને કીધું હવે આને ડિસ્ટાફ રૂમમાં લઈ ગયા। ત્યાંથી મને ડિસ્ટાફ રૂમમાં લઈ ગયા પછી પટ્ટા માર્યા। પાછી 3 હોટિયું લાવ્યા લાકડીઓ જૂની હોતી નેતનની પોલીસની 3 લાકડીઓ લાવ્યા। પછી એક આવો ફોટો લાવ્યા ઝાડુ, પછી હાથમાં હાથકડી બાંધ્યો, પછી આવી રીતના ઉબળો પગ બેહાડી હાથમાં હાથકડી બાંધી ને પગ ને હાથની બેની વચ્ચેથી ખોટી કાઢી। પછી એ લાકડી કાઢીને બે સહદેવસિંહ ગોહિલ ગામ માંડવા તાલુકો તળાજા જિલ્લો। શું બનાવ્યું ભાઈ? મારે ગયા મહિનાની 17 તારીખે બપોરે 12 કલાકે મારા નામ જોબ ફરિયાદ કરેલી હતી સાવ ખોટું। હિન્દી ભાષી અલંગમાં હિન્દી ભાષીના નામે સ્ક્રીન ચાલે તો ત્યાં એનું માલ પકડાવાનું છે એનો લઈને છે, એની સાથે મારું નામ જોડીને મને ખોટી રીતે હેરાન કર્યા। તેથી હું 17 તારીખે વેળાવળ કોડીના સોમનાથ વેળાવળ હોસ્પિટલે ભરતીમાં હતો 112 ત્યાં હતો। પછી હું 17 તારીખે રાત્રે આવ્યો અહીંયા। 2 દિવસ પછી મને જાણ થઈ કે તમારી ઉપર આવી રીતના ફરિયાદ કરેલી છે। પછી 6 તારીખે ગઈ 6 તારીખે 2 દિવસ પહેલાં 3 વાગ્યા પછી બે કોન્સ્ટેબલ આવ્યા યોગરાજસિંહ ને ઘનશ્યામ હોન્ડાને। મને હું બેઠો ત્યાંથી આવીને મને લઈ ગયા, ત્યાંથી મને લઈ પોલીસ સ્ટેશન લઈ જઈને ત્યાં આગળ પીએસઆઈ વાઢેર સાહેબ હતા, ત્યાં મને ઊભો રાખ્યો। ત્યાં આગળ મને શર્ટ કઢાવી, પછી મારો ફોન પૈસા અને બેલ ને એવું બધું લઈ લીધું, એવી બી લાયસન્સ ને આધાર કાર્ડ ને બધું એ બધું લઈ લીધું। પછી મને કે બેસી જાઓ, બેસીને પછી હોવડાવ્યો, પછી મને પટ્ટા માર્યા। યોગરાજને કીધું કે હવે આને ડિસ્ટાફ રૂમમાં લઈ લો। એ ડિસ્ટાફ રૂમમાં લઈ ગયા મને, ત્યાં આગળ જઈ બે નેતરની ખોટ્યું પોલીસવાળા પહેલાં રાખતા નહીં ને પછી એક આવો ઝાડો ફોટો લાવીને પછી હાથમાં હાથકડી બાંધી યોગરાજસિંહ, પછી આમ ઉબળો પગ બેહાડીને હાથમાં હાથકડી મારીને પછી આમ બેહાડીને વચમાંથી બે હાથ ને બે પગની વચ્ચેથી લાકડી કાઢી ને પછી બે સાઈડ ખુરશી રાખી, ખુરશી ઉપર બે સાઈડના છેડા રાખી, વચ્ચે મને લબડતો રાખ્યો ને પછી મને માર્યો। પછી એને મને માર્યો વાઢેર સાહેબ, પટ્ટા માર્યા ને 3 ફોટો હતું ને 3 લાકડીઓ ભાંગી નાખી, ત્યાં સુધી મને માર્યો। મેં કીધું ને મારે પાણી પીવું હતું તો પાણીનો ગ્લાસ લેવા ખાલી મોઢે અડાડ્યો ને તે પાછો લઈ લીધો। યોગરાજસિંહ થોભી રાખ્યા સાહેબે વાઢેર સાહેબ મને માર્યો।
ને ન કહેવાનું બધું બહુ એટલે બહુ અપશબ્દ બોલ્યા, ખોટી રીતે હવે માનસિક ટોર્ચર કર્યું. ને રાત્રે મારો ભાઈ ટિફિન લઈને આવ્યા ને ગાડી લઈને, તો એને ગાડી ટિફિન કરી નાખી ને જમવાનું પાછું મોકલાઈ દીધું. જમ્યું નહોતું આખી રાત. સાહેબનું શું નામ? એનું નામ છે વાઢેર સાહેબ, અલંગ પીએસઆઈ ER વાઢેર ઉપર છે. તમને કેવી રીતની ટોર્ચર કરવામાં આવે? એટલે વાત કરવામાં મને પાછું એને એમ કીધું, હવે તો હું જે જિલ્લામાં આવી ગયો છે LGBમાં, આખો જિલ્લો મારામાં છે. હવે એ કે હું તારું ગમે ત્યાં ગમે એવી રીતે હું એ કે તારું નામ કે ફિટ કરાવી દઈશ. મારું નામ કંઈ દીધું નથી. તો યોગરાજસિંહ મને એમ કે તને કોઈ પૂછે ને તો તારે એમ કહેવાનું હું ગાડી લઈને પડી ગયો, એમ કહેવાનું, નામ દઈ દેવાનું. એવી રીતના છે. અત્યારે કેમને કઈ જગ્યા વાગ્યું? અત્યારે આ પગમાં ને અહીંયા હાથમાં અહીંયા તો વાગેલું છે, હાલી તો લોહી મરી ગયેલું છે, બધું બતાવે છે. આ વિશે એની પર ફરિયાદ કરવાની? હા, કેટલા જણા? એવડા એ હતા લેવા મને યોગરાજસિંહ ને ઘનશ્યામભાઈ આવ્યા હતા, ઘનશ્યામસિંહ ત્યાં આગળ PSI સાહેબ મારતા હતા ને યોગરાજભાઈ સોંપી રાખેલા. અત્યારે તમારી ઉપર હુમલો કર્યો એના એ કેટલા જણા? ત્યાં આગળ 2 જણા જ. શું નામ છે એનું? એનું નામ છે PSI ER વાઢેર સાહેબ ને યોગરાજસિંહ કરીને. આ બે ઉપર ફરિયાદ કરવાની? હા, બે. તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો? આવનારા સમયમાં કંઈક કરશું એના ઉપર, હાઈકોર્ટમાં પણ લડશું. ઓકે.